કેમ છો દોસ્તો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર દોસ્તો. તો આજે ચાલો આપણે ફરી પાછા આવી ગયા છીએ જામનગરની શાક માર્કેટમાં, જે આપણે આજે શાકભાજી બકાલાનો આપણે ભાવ જાણીએ કે જામનગરની શાક માર્કેટમાં શાક બકાલાનો શું ભાવ હાલે છે મિત્રો. તો ચાલો આપણે શરૂઆત કરીએ, તમને જામનગરની શાક માર્કેટમાં લઈ જાઓ અને આપણે બધા શાકભાજીનો આપણે ભાવ જાણીએ. આજે સાથે આપણે ફ્રૂટનો પણ ભાવ જાણીશું મિત્રો. તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરી, તો વિડીયો સાથે બન્યા રહેજો. ચાલો તો આપણે મિત્રો આવી ગયા ફ્રૂટ માર્કેટમાં. તો આપણે ફ્રૂટના પણ બધા ભાવ પૂછી લઈએ કે ફ્રૂટના આપણે રિટેલમાં શું શું ભાવ ચાલે છે. કેળાનો શું ભાવ છે ભાઈ? 30. હાલો ભાઈ, કેળા 30 રૂપિયાના કિલો છે. ચાલો આગળ આપણે મોસંબીનો પણ ભાવ પૂછી જોઈ લો. તો આપણે ફ્રૂટ માર્કેટમાં આવી ગયા છીએ મિત્રો. તો આપણે મોસંબીના પણ ભાવ પૂછી લઈ. મોસંબીનો શું ભાવ છે ભાઈ? 50ની કિલો. જોઈ લો મિત્રો, તો મોસંબી આપણે 50ની કિલો છે માર્કેટ છે. તો હવે આપણે મિત્રો આવી ગયા છીએ ગુલાબની રેકડી છે. તો જોઈ લો અહીં ગુલાબ મળે છે. ગુલાબનો શું ભાવ છે ભાઈ? આ ગુલાબ શું ભાવના છે? 60ના અડધો કિલો. જોઈ લો ગુલાબ છે સારા, તો થોડાક મોંઘા, એટલે ગુલાબ 120 રૂપિયાના કિલો થાય, 60 રૂપિયાના અડધો કિલો આપણો રિટેલનો ભાવ છે માર્કેટનો ગુલાબનો. સોરી, દાડમ 60 રૂપિયા છે. તો જોઈ લો આપણે દાડમ છે, દાડમ 60નું કિલો. દાડમ આપણે અહીં મળે છે 60 રૂપિયાના કિલો, અને ગુલાબ 120 રૂપિયાના કિલો. તો જોઈ લો આપણે આજે માર્કેટનો ફ્રૂટનો ભાવ. ચાલો આપણે આગળ પણ હજી જઈએ. જોઈ લો તો આપણે હોલસેલમાં આવ્યા છીએ મિત્રો. જોઈ લો હોલસેલની આપણે દુકાન છે. તો અહીં આપણે મોસંબી છે, તો એ 320 રૂપિયાની 10 કિલો. જેમ કે આ બાચકા છે, તો આપણે એક બાચકું હોય એ 10 કિલોનું હોય. તો આપણે 1 કિલો આપણે 32 રૂપિયાની પડી, તો 320 રૂપિયામાં આપણે 10 કિલોનું બાચકું આવે. અને આપણે બારે જે રિટેલમાં ભાવ પૂછ્યો તેનો ભાવ આપણે કિલોના 50 રૂપિયા હતો. તો તમે 10 કિલો એક સાથે લ્યો તો તમને ફેર પડે 180 રૂપિયાનો. તો જોઈ લો આજે આપણે હોલસેલ ને રિટેલનો ડિફરન્સ જામનગરની શાક માર્કેટમાં. અને આ આપણે અનાનસ 70-80નું નામ. અને આ આપણે હોલસેલમાં મળે શું ભાવમાં થાય હોલસેલમાં? અચ્છા, જોઈ લો તો મિત્રો આપણે રિટેલમાં આપણે એક અનાનસનો પીસ લઈ તો આપણે 100-120 રૂપિયાનું આવે. અને તમે હોલસેલમાં લ્યો તો તમને 70-75થી વધીને 80 રૂપિયામાં તમને અનાનસ પણ આપણે અહીં જામનગરની શાક માર્કેટે મળી જાય મિત્રો. પાઇનેપલ 160 રૂપિયાનું કયું? હા, જોઈ લો 160 રૂપિયાનું એક પીસ છે. જોઈ લો આજે 160 રૂપિયાનું પાઇનેપલ, એટલે કે અનાનસ 120 રૂપિયા, 100 રૂપિયા એટલે 160 રૂપિયાને આપણે જે આપણે હોલસેલમાં ભાવ પૂછ્યો તો હોલસેલમાં ને રિટેલમાં આપણે આટલો ભાવનો ડિફરન્સ આપણે અહીં જોવા મળે. ચાલો એક સફરજનની રેકડી છે, આપણે સફરજનનો પણ ભાવ પૂછી લઈ. ભાઈ સફરજન શું ભાવમાં છે? 120 કિલોના. જોઈ લો સફરજન છે મિત્રો, સફરજન 120 રૂપિયા કિલો. સરસ મજાના ફ્રેશ સફરજન છે. સફરજન ક્યાંના છે? કાશ્મીરના છે? શિમલા? દિલ્હીના. જોઈ લો આ દિલ્હીના આપણે જે આજે જે સફરજન બધા એપલ આવ્યા છે આપણે દિલ્હીથી, અને 120 રૂપિયાના કિલો. અને આ દાડમ જોઈ લો, દાડમ 80 રૂપિયા કિલો. આપણે ક્યાંથી આવે દાડમ મળી? નાસિક. જોઈ લો આ દાડમજી આપણે નાસિકથી આવે છે, અને સફરજનજી આપણે આવ્યા છે દિલ્હીથી. આપણે બીજા રાજ્યથી પણ અહીં બધી વસ્તુ મળી રહી છે. આનો શું ભાવ? જામફળ 50 કિલોના. જોઈ લો જામફળ છે, મોટા જામફળ છે, એ 50 રૂપિયાના કિલો. એ પણ આપણે માર્કેટે મળી રહીએ. એક આપણે મગફળીની હોલસેલની દુકાનમાં. તો જોઈ લો આ બધા બાચકા છે આપણે બધા જોઈ લો મગફળીના ભરેલા છે. હા, હોલસેલ ભાવ છે આપણું, તમને હોલસેલ ભાવ પણ કહું મગફળીનો. હોલસેલ ભાવ છે મિત્રો આપણે 38થી 40 રૂપિયામાં પડે. અને આ બાચકું આવે આપણે 40 કિલોનું આવે, 40 કિલોની આસપાસનું બાચકું આવે. તો આપણે જ્યાં આપણે રિટેલમાં ભાવ પૂછ્યું ત્યાં 50-60 રૂપિયા ભાવ છે રિટેલમાં. અને તમે હોલસેલમાં લ્યો 40 કિલોનું બાચકું, તો મગફળી છે, મગફળી તમને 38થી 40 રૂપિયામાં પડે. તો એ લ્યો હોલસેલ અને આપણે રિટેલનો ભાવ હું તમને કહું. જોઈ લો માર્કેટ તો તમને આ રીતની પણ મિત્રો બધી ઘણી બધી દુકાનો મળી જાય.
કે જ્યાં આ રીતનો બધી સામાન આપણે અગરબત્તીને એવું બધું જોઈ લો, પાન, બીડી, સિગરેટ, સોપારી તેમજ આ રીતે અગરબત્તીનો સામાન એ બધું પણ તમને મળી જાય. આ રીતના તમને થેલા પણ અહીં મળી જાય. જોઈ લો આ બધા થેલા છે આપણે તમને એ માર્કેટે મળી જાય. અને જોઈ લો આ રીતના તમારે જે ઘર વપરાશની વસ્તુ હોય, સાવણી ને સાવેણાની બધું તમને એ બધી પણ તમને અહીં મળી જાય. જોઈ લો બાથરૂમ ક્લીનરની બધું છે એ બધી તમને મળી જાય. જોઈ લો અને અહીં આપણે વેપારી જે આપણે તેમને પણ પૂછીને તેમની પાસે જાણી તેઓ કઈ કઈ આઈટમોનું વેચાણી કરે છે. તો તમારું નામ શું મિત્ર? મુસ્તફાભાઈ. તો એ લ્યો મુસ્તફાભાઈ છે અને સાથે વોરાજી આપણે બેઠા છે, એ પણ શાંતિથી અંદર બેઠા છે. આપણે વેપારીને પૂછી કે તેઓ અહીં કઈ કઈ વસ્તુનું વેચાણ કરે છે. તો બોલો ને તમે શું શું વેચો છો અહીં? અગરબત્તી છે, તેલ શેમ્પુ છે, સાબુ પાવડર છે, બરોબર, ધૂપ છે, અત્તર છે, ચાની ભૂકી છે, અથવા અગરબત્તી છે, બધી ચાની ભૂકી છે, અગરબત્તી છે. તો બધી વસ્તુ તમને અહીં જોઈ લો, ભાવમાં મળી જાય, રીઝનેબલ ભાવમાં. આપણે હોલસેલ ભાવમાં મળે. જોઈ લો જેમ કે આપણે અગરબત્તી છે, તમે નાના પેકેટ લ્યો તો આ જોઈ લો તમને મોટા પેકેટ તમને અગરબત્તીને આ રીતના મળી જાય. તો અગરબત્તીનો શું ભાવ હોય? 70 રૂપિયાનું પેકેટ મળી 70 રૂપિયાનું. જોઈ લો 70 રૂપિયાનું આપણે અગરબત્તીનું આખું પેકેટ મળી જાય. સારી મળી જાય, સસ્તી ને સારી. અને આ ભાવ તમને જે કહે છે હોલસેલનો ભાવ છે, આ રીઝનેબલ ભાવ. જોઈ લો આ લોબારની આઈટમ છે. તો જોઈ લો આવી તમને અગરબત્તી ને લોબારની બધી તમને અહીં મળી રહે. જોઈ લો આ બધા શેમ્પુ ને એવું બધું છે. જોઈ લો બધી જાતના શેમ્પુ છે, તેલ છે, તમને હેર ઓઇલની બધી હરેક જાતની તમને એ પ્રોડક્ટ મળી જાય. થેલા થેલી જોઈ લો તમને બધા આ થેલા થેલી છે. તમે ખરીદી કરવા આવો ને થેલા થેલી ખરીદી લઈને ના આવ્યા હો તો તમને અહીં આ રીતની બેગ પણ મળી જાય, સાથે તમને છત્રી પણ મળી જાય. અને વેપારી પાસે એમ સમજો કે આપણે જેને પ્રોવિઝન સ્ટોર કહેવાય ને અલગ અલગ ટાઈપની 500 જાતની આઈટમ તેઓ અહીં વેચાણ કરે એવું લાગે છે. કદાચ 500થી વધારે આપણે જોવા જાય તો 500થી વધારે આઈટમ હશે. એ રીતનું તમને આઈટમનું વેચાણ આપણે એસકે અત્તરવાલા છે માર્કેટની બરોબર થોડેક આગળ છે. તો ત્યાં પણ એકવાર મુલાકાત અવશ્ય લેજો મિત્રો. અને આપણે નારિયેલ છે, નારિયેલનો શું ભાવ હશે? નારિયેલ 40 રૂપિયા, 35 રૂપિયા, 50 રૂપિયા. ઓકે, નારિયેલ જોઈ લો મિત્રો 35 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા. આપણે અલગ અલગ ભાવનું કારણ શું? નાના મોટી થાય. જોઈ લો મિત્રો તો સાઇઝ પ્રમાણે નારિયેલનો ભાવ થાય. જેમ કે નાનું નારિયેલ હોય એ તમને 35નું આવે, એનાથી મોટું હોય તો 40નું આવે, એનાથી મોટું હોય તો 50નું આવે. તો આ રીતે તમને નારિયેલ અહીં 35થી 50 રૂપિયા સુધીમાં નારિયેલ મળી જાય. અને આ શું છે ઈંડોણી આપણે વેચી છે. હા તો ઈંડોણીનો શું ભાવ છે? 15-20 રૂપિયા. જોઈ લો તો આ રીતની તમને ઈંડોણી પણ અહીં મળી જાય. આનો ભાવ 15-20 રૂપિયા થાય. અને આપણે નારિયેલ છે એ હોલસેલમાં જોતા હોય તો શું ભાવ રહીએ? આખી ગુણી 3300 રૂપિયા. આખી ગુણી 3300 રૂપિયાની. અને એમાં આપણે કેટલા કિલો આવે ગુણીમાં? કિલો ન હોય, નંગ ઉપર હોય. ઉપર તો ઘરાકને બહુ. અચ્છા, નંગ ઉપર હોય એમ. તો નંગ આવે તો કેટલા નંગ એની અંદર આવતા હશે? 60 નંગથી માંડીને 250 નંગ સુધી. 60 થી 250 નંગ સુધી આવે. જોઈ લો તેના પણ એના બાચકાના અલગ અલગ પ્રમાણે ભાવ રહીએ. તો આ રીતે તમને નારિયેલ અહીં હોલસેલ અને રિટેલ બેમાં તમને નારિયેલ અહીં મળી જાય. ને સામે એક સરસ મજાની એક દુકાન છે. તો તેઓ ધૂપ ને અગરબત્તી તેવું પોતે વેચે છે. જોઈ લો નામ છે આપણે રાજ અગરબત્તી અને પરફ્યુમરી. તો એ લોકો જે વસ્તુ વેચે છે તો તે વસ્તુમાં છે એવું કે પોતે વેચાણ પણ કરે, વેપારી પણ છે અને તેઓ પ્રોડ્યુસર પણ છે. કે એ જે પ્રોડક્ટ છે એ પ્રોડ્યુસ પણ પોતે કરે છે, એટલે કે એનું પ્રોડક્શન પોતે કરે છે. તો પોતે સ્પેશિયલ અગરબત્તી અને લોબાન અને ધૂપ અને ખાસ અમારી સ્પેશિયાલિટી છે બુખુર, અત્તર અને પરફ્યુમ. અમારો આ ફોરફાધર્સનો બિઝનેસ છે. અને અમે ઓછામાં ઓછા એમ સમજો ને કે 45 વર્ષથી હું આ લાઈનમાં છું. 45 વર્ષથી મેન્યુફેક્ચરિંગ લાઈનમાં તમે પોતે કરો. જોઈ લો મિત્રો તો અહીં સરસ મજાના મેન્યુફેક્ચરિંગ પણ પોતે કરે છે અને બધી આઈટમ રિટેલમાં અને તેમજ હોલસેલમાં તેઓ પોતે વેચાણ પણ કરે છે. અને બહુ વ્યાજબી ભાવે બધાને પરવડે રીતના રીઝનેબલ પ્રાઇસમાં તેઓ વેચે છે. તો જોઈ લઈએ આપણે તેઓની દુકાનમાં પણ આપણે જોઈએ કેટલી આઈટમો છે તેમની પાસે. જોઈ લઈએ આપણે ચૂંદડી છે માતાજીની. તો જોઈ લઈએ માતાજીની ચૂંદડી પણ તમને અહીં મળી જાય. અત્યારના જે હજી ફ્રેશ સ્ટોક નવરાત્રીનો આવ્યો છે, હજી અનપેક છે. બરોબર, હજી ખોલવાનો બાકી છે. જોઈ લઈએ આપણે અત્યારે નવરાત્રી આવે છે મિત્રો. તો નવરાત્રીમાં આપણે માતાજીને જે આપણે ચૂંદડીને બધી ચડાવવાનું હોય, માતાજીની જેટલી વસ્તુ એ બધી જોઈ લો હજી આવી છે અને હજી અનબોક્સ કરવાની છે. બધી જાતના ધૂપ, લોબાન છે, ગુગળ છે, બધી જાત. આ ગુગળ જે આપણે લોબાન જે ધૂપ છે તો આપણે ગુગળની જ્યારે આપણે રાતે આરતી થાય માતાજીની, તમને ખબર હશે આપણે 9 દી આપણે આરતી કરીએ આપણા મઢમાં જે આપણા ઘરે છે ને આપણા બધા મંદિરે.
આપણે જે આપણે ગૂગલ ને બધી જોતું હોય એ બધી વસ્તુ તમને અહીં રિઝનેબલ ભાવમાં મળે અને હોલસેલ ભાવમાં મળે, પ્લસ પ્રીમિયમ ક્વોલિટી મળશે. પ્લસ પ્રીમિયમ ક્વોલિટી કે એ ભાજી પોતાની ઉત્પાદન પોતાનું ખુદનું આજે બીજા પાસેથી લઈને વેચતા હોય તો તમને માલમાં 21-22 થાય, પણ જ્યારે પોતે વેચતા હોય તો તમને બધી વસ્તુ જે A1 જ મળે અને પ્રીમિયમ ક્વોલિટીની. બોલો ને, અત્યારના પ્રોડક્શન છે આ મારું ખુદનું છે. જોઈ લે આ ભાઈ પોતે અત્યારના પ્રોડક્શન કોઈનું પોતાનું છે. જોઈ લે આપણે અત્યારે દેખાડે આ સરસ મજાનું અત્તર છે, મારું બોક્સ પેકિંગ છે. બરોબર, એમનું બોક્સ પેકિંગ છે. જોઈ લ્યો પેકિંગ પણ એમનું પોતાનું અને સરસ મજાનું જોઈ લ્યો આ રીતનું તમને અત્તર જોવા મળે. આનો શું ભાવ હશે અત્તરનો? આ આવશે 250 રૂપિયા, 6 ml. 6 ml જોઈ લ્યો મિત્રો, તો 6 ml આપણે આવે અત્તર 250 રૂપિયાનું. અને તેઓ પોતે અને કેટલા વર્ષથી આપણે અત્તરને બધી બનાવી હતી? ઓછામાં ઓછા 45 વર્ષથી. 45 વર્ષથી. એટલે તમારા ફાધર અથવા એના ફાધર, મારા દાદા, દાદા, પરદાદા, ત્યારથી હું આ પાંચમી પેઢી છે ભાઈ. તો આપણે ભાઈનું નામ પૂછ્યું, આપનું નામ શું? મારું નામ મોહમ્મદ અખ્તરિયા. મોહમ્મદ અખ્તરિયા નામ છે ભાઈનું. જોઈ લઈએ તો તેઓ પણ અત્યારે 5મી પેઢીના. આપણે માર્કેટ એ વસ્તુ તો આપણે બહુ જોવા મળી કે પેઢી છે એ બધી આપણે બહુ જૂની જોવા મળે છે. અને આ જ રીતે મહેમૂદભાઈ જેવા છે તેઓ પણ મહેમૂદભાઈ ને મોહમ્મદભાઈ, તો મોહમ્મદભાઈ અત્તર કેવા? મોહમ્મદભાઈ આશિક અલી અત્તરિયા, મોહમ્મદભાઈ અત્તરિયા છે. તો જોઈ લે તેઓ સરસ મજાનું પોતાનો કોઈ ધંધો લઈને બેઠા છે અને પ્રોડક્શન પોતે કરે છે ને 5મી પેઢીના વારસદાર છે આ પેઢીના. ચાલો તો તેમને મળીને આપણે ખુશ આવ્યા. તેમના જે આપણે વિઝિટિંગ કાર્ડ પણ લઈ લઈ તો આપણે કોઈને અહીં મોકલવો હોય તો આપણે આવવું હોય તો આપણે અહીં આવી શકીએ. અને તમને હું બહારથી પણ દુકાન એકવાર દેખાડી દઉં, માર્કેટથી નજીક છે મિત્રો, તો એકવાર તમે અહીં મુલાકાત જરૂર લેજો. જેવી આપણે સામે હું તમને દેખાડું તો સામે માર્કેટ અહીંથી કેટલી નજીક છે, આપણી જૂની માર્કેટ છે જોઈ લ્યો આ. અને અહીંયાથી જ આપણે 4-5-10 દુકાન વટી એટલે સીધા આપણે આ રીતની દુકાન આવશે. જોઈ લ્યો આજે ભાઈ અગરબત્તીવાળા રાજ અગરબત્તી અને પરફ્યુમ આ રીતની દુકાન છે. તો અહીં પણ એકવાર મિત્રો જરૂર મુલાકાત લેજો. ચાલો હવે જોઈ લ્યો આપણે આજે પપૈયા છે પાકેલા, આપણે જોઈ લ્યો સરસ મજાના પીળા પપૈયા પાકેલા છે મિત્રો. તો આપણે માર્કેટ અહીં હોલસેલમાં મળે અને રિટેલમાં પણ મળી જાય. તો આપણે વેપારી ભાઈને પૂછ્યા આનો હોલસેલનો શું ભાવ હશે? 550 રૂપિયા 20 કિલોના. જોઈ લો 20 કિલો આપણે હોલસેલ લઈએ તો 550 રૂપિયા થાય. અને રિટેલમાં શું ભાવ એક પીસનો? 40 રૂપિયા કિલો. જોઈ લો મિત્રો 40 રૂપિયા કિલો. અને આપણે 520થી 550માં આપણે 20 કિલોનું આપણે બાચકું મળે. તો આ રીતના પપૈયા પણ આપણે મળી જાય અહીં. અને જોઈ લો જે આપણે આ હજી ચાલુ જ છે. તરબૂચ પણ તમને અહીં મળી જાય છે, નાના મોટા બધા તરબૂચ છે સરસ મજાના. તરબૂચનો શું ભાવ છે? 200ના મણ. જોઈ લો 220 કિલો તરબૂચ. તો તરબૂચનો ભાવ તો સમજી લે હાવ નોર્મલ જ થઈ ગયો કે અત્યારે સિઝન નથી એટલે ભાવ ઓછો છે. અને આપણે આજે આપણે જોઈ લો માર્કેટ. અને આખો આપણે આ માર્કેટ છે આ બાજુથી આપણે જવાય સીધું આપણે દરબાગઢ. તો જોઈ લઈએ આપણે સામે જાય તો સામે જે આપણે દરબાગઢ ને વર્ધન ચોકની બજાર છે આ બાજુ જે આખી એ બજાર આવી જાય. અને આખો ભાગ માર્કેટનો ને જોઈ લો બધી તમને ફરશે. તમારી જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી તમને બધે આ રીતની તમને રેકડી જોવા મળે. આપણી માર્કેટ બહુ મોટી છે જામનગરની. અને આ બધી જે આપણે ફ્રૂટ માર્કેટ આપણે આજે જોઈ લો તમને વચાવવા છે આપણે કાશ્મીરી એપલ. જોઈ લો કાશ્મીરના સફરજન છે. તો આપણે જે આ બધી આ બોક્સ છે એ બધા આપણે કાશ્મીરથી આવ્યા છે. અને આપણે આનો શું ભાવ રહેશે? સફરજન કાશ્મીરના છે ને, આનો શું ભાવ રહેશે? 120. રોયલ ગાલા જોઈ લો આ 120 રૂપિયાના કિલો છે. જોઈ લો આ તમે ખાલી આ જુઓ આ VIP છે એપલ. અને આ કાશ્મીરમાં તમે જુઓ તો ખરી આ એપલ આપણે અત્યારે બજાર ફર્યા મિત્રો. આ એપલ આપણે જોયા, આવા એપલ આપણે આખી માર્કેટમાં જોયા નથી. આનો તમને જ્યારે વિડીયો બતાવી ત્યારે તમે કહેજો કે ભાઈ આપણે આજી વકલ જોયો. આપણે આને પ્રીમિયમ કહેવાય, પ્રીમિયમ ગાલા VIP ગાલા કહેવાય. અને આ જોઈ લો કાશ્મીરના સફરજન છે. કાશ્મીર જેવા સફરજન કાશ્મીરના શિમલા છે ખાધી એકદમ મીઠા. અને આપણે રિટેલમાં શું ભાવ રહેશે આનો? રિટેલના રહેશે 120 રૂપિયા સુધી. હા રિટેલના 160 જેવું હશે. 160 જેવું. જોઈ લો તમે હોલસેલ લ્યો તો કેટલા કિલોનું બોક્સ આવે? 10 કિલો. 10 કિલો. તો જોઈ લો 10 કિલોનું બોક્સ આવે તો આપણે 120 લેખે એટલે કે આપણે 1200 જેવો બોક્સનો ભાવ થાય. અને આ તમે રિટેલમાં લ્યો કિલો તો તમને 150-160 રૂપિયામાં આવે. પણ મિત્રો તમને કહો આ એપલ છે, આ એપલને બીજા કોઈ એપલ આપણે માર્કેટમાં પહોંચે નહીં. તમને જોઈ લો થોડુંક લાઇટમાં પણ લઈને દેખાડું. હવે આજી એપલ છે બરોબર.
આ એપલ જેવા એપલ આપણે આખી આપણે અત્યારે જે માર્કેટ છે તો કાશ્મીરના એપલ જેવા એપલ આપણે માર્કેટમાં જોયા નથી. તો જે એક વેપારી મિત્ર છે તો હવે આપણે સરસ મજાના બોક્સ ખોલી અને આપણે એપલ દેખાડ્યા છે કાશ્મીરના એપલ. એકવાર તમે માર્કેટેથી ગમે આવો તો તમે એકવાર કાશ્મીરી એપલ પણ જરૂર માંગજો તો તમને આ રીતના સરસ મજાના કાશ્મીરના એપલ તમને જોવા મળશે. તો ચાલો મિત્રો આપણે આજે આપણે શાક માર્કેટનો વિડીયો આપણે અહીં કરી દઈએ સમાપ્ત. તો હવે તમને આજનો મારો વિડીયો દોસ્તો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું દોસ્તો ભૂલતા નહીં. ચાલો મિત્રો બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.